અમદાવાદમાં ક્ષત્રિય સંસ્થાનોના આગેવાનોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે, ત્યારે ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે। આજથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે। આજથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતીક ઉપવાસ કરવામાં આવશે। વિરોધ દર્શાવતા બેનર લગાવાશે અને સાથે જ કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરશે। संकलन समिति बहुचराजी, कच्छ, आशापुरा मंदिर, अंबाजी, खोडियार मंदिर, भावनगर सहितना स्थलों पर 22 एप्रिल थी धर्म रथ काढशे। जिल्ला तालुका शहरी कक्षाए प्रवक्तानी निमणूक करी राजकोट हेडक्वार्टर पहुंचीने सपोर्ट करवानो निर्णय करवामां आव्यो। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી क्रमशः एक दिवसનો प्रतीक उपवास करशे। तो આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે। એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે। 2 પ્રવક્તા। આ પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ગરબે રમ્યા। कांग्रेसना लोकसभाना उम्मीदवार ज्ञानीबेन ठाकुरना गरबा अमे आपने बतावीशुं। गरबे घूमता ज्ञानीबेन ठाकुरनो वीडियो वायरल थयो छे। आ तस्वीरो जुओ। ज्ञानीबेन ठाकुर भत्रीजाना लग्नमा गरबाना ताले झूम्या हता। अबासड़ा गामे भत्रीजाना लग्नमा तेमणे हाजरी आपी। जिला पंचायतना पूर्व प्रमुख पीनाबेन ठाकुर सहित आगेवानो पण हाजर रह्या। जिला पंचायतना पूर्व सभ्य लक्ष्मीबेन करेण पण गरबा रम्या हता। कच्छ लोकसभा बैठक पर चूंटणीनो धमधमाट शरू थयो। भाजप उम्मीदवार विनोद चावड़ाए भुजमां चूंटणी कार्यालयनुं ओपनिंग कर्युं। कच्छ अने मोरबीनी तमाम विधानसभा बैठक पर भाजप द्वारा चूंटणी कार्यालय खोलवामां आव्या। लोकसंपर्कने वधु वेगवंतो बनाववा विधानसभा वाइज कार्यालयो कार्यरत करवामां आवी रह्या छे। चूंटणी कार्यालयना उद्घाटन प्रसंगे उम्मीदवार विनोद चावड़ाए कच्छ बैठक पर 5 लाखथी वधुनी लीडथी जीतवानो भरोસો व्यक्त कर्यो। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદ્ઘાટન થયા છે અને કાર્યાલયના ઉદ્ઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે। आज उम्मीदवारों फॉर्मनी थशे चकासणी। 22मी सुधी फॉर्म परत खेंचवानी छेल्ली तारीख छे। गई काले उम्मीदवारी पत्र भरवानो छेल्लो दिवस हतो। जूनागढ़ लोकसभा बैठक पर कुल 26 उम्मीदवारी पत्रों भरवामां आव्या। अंतिम दिवसे कुल फॉर्म 19 भरवामां आव्या। अमरेली लोकसभा बैठक पर कुल 11 उम्मीदवार छे। राजकोट में 16 उम्मीदवारोए फॉर्म भर्या। दाहोद लोकसभा बैठक पर कुल 12 उम्मीदवारोए उम्मीदवारी नोंधावी छे। तो गांधीनगर बैठक पर गई काले छेल्ला दिवस सुधीमां कुल 53 उम्मीदवारोए पोतानी उम्मीदवारी नोंधावी। तो नवसारी बैठक पर कुल 35 उम्मीदवारी पत्रों भराया है। तो वलसाड बैठक पर कुल 16 उम्मीदवारी पत्रों भराया है। हवे 22मी एप्रिले फॉर्म परत खेंचवाना अंतिम दिवसे सांजे गुजरातनी 26 बैठक पर केटला उम्मीदवारो छे तेनुं चित्र स्पष्ट थशे अने 7मीए मतदान योजाशे। મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા દેખાયા। ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા। રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા। રમેલ ખાતે પહોંચીને ભુવાજીના આશીર્વાદ લીધા। અનોખા અંદાજમાં તેઓ જોવા મળ્યા હતા। મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા। ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા। અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા। તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સંકલ્પ લેવાયા। આ પહેલા વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવાયા હતા।
બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે. ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં જોવા મળ્યા. ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી. ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાનો આક્ષેપ થયો. અમદાવાદમાં સીતારમણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે છે. આવું સાંભળી તેઓ શું કહી રહ્યા છે. Therefore, for the records in the parliament and for the future generations to know what was the state of our economy and from where, what kind of effort at various levels it required for the economy to come. So, I just touched that matter and leave it there. Inflation, food inflation, fragile economy, manufacturing come down distinctly, FDI going out of the country, Indian businesses themselves wanting to get out, and even worse was the level of corruption which had come into every sector. So broadly, this was the picture in 2014 when Honorable Prime Minister took charge. After which, steadily, and the worst thing, of course, I didn't explain that one term, I don't need to explain, I'll mention it. Double balance sheet, twin balance sheet, where companies' balance sheets were in doldrums, banks' balance sheet were in doldrums, and as a result, this wouldn't service that wouldn't service the industry. It was a deadlock kind of a situation. They didn't have money to lend anymore. They didn't have money to repay their debts. So it wasn't such a glorious situation. વાત રાજકોટની. રાજકોટમાં રમતા રમતા એક સગીરને મળ્યું મોત. વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત નીપજ્યું. ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું. હૃદયરોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે. રાજકોટમાં 14 વર્ષીય કિશોર રેનિશનું મૃત્યુ નીપજ્યું છે. ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક તે ઢળી પડ્યો, બેભાન થઈ ગયો અને તેનું મોત નીપજ્યું. ત્યારબાદ બીજો એક બનાવ પણ બન્યો છે, જેમાં 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જવાથી મૃત્યુ નીપજ્યું. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા. 2 બનાવ રાજકોટમાં અને બંનેના મૃત્યુ થયા છે. રાજકોટમાં એક 14 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે અને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ કિશોર ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો. હૃદયરોગના કારણે તેનું મોત નીપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે. આ કિશોરનું પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, હૃદયરોગના કારણે 2 મોત, ખાસ તો આ 14 વર્ષીય સગીર જે મૃત્યુ પામ્યો છે તેને લઈને શું અપડેટ આવી રહી છે? કરવામાં આવે તો અત્યાર સુધી ચોક્કસ જે યુવાનો હોય તેની અંદર આ પ્રકારના બનાવ છે, હૃદયરોગના કારણે તેમનું મૃત્યુ નિપજતું હોય એ પ્રકારના બનાવ ચોક્કસ સામે આવ્યા છે. પરંતુ પ્રથમ વખત 14 વર્ષીય જે સગીર છે તેનું મૃત્યુ હૃદયરોગના કારણે નીપજ્યું હોય તેવો પ્રથમ બનાવ છે તે રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશ કે જે ગઈકાલે ક્રિકેટ રમતો હતો અને રમતા રમતા તે બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. હૃદયરોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. જોકે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ જે મોતનું સાચું કારણ છે તે સામે આવશે. અન્ય બનાવની જો વાત કરવામાં આવે તો 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે લગ્ન પ્રસંગની અંદર મૃત્યુ નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. આમ માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન એક સગીર અને એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હોય તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે.